મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી તમને બતાવવાની છું એકદમ સરસથી આપણે સેવ ઉસળ કઈ રીતે બનાવવું છે તે ખાસ ચાલો પહેલા આપણે સૌપ્રથમ જોઈ લઈએ। આપણે એક વાટકામાં વટાણા લીધા છે। લીલા વટાણાને આપણે સરસથી ફોલી લીધા છે અને આપણે 200 ગ્રામ જેટલા વટાણા લીધા છે સેવ ઉસળમાં એડ કરવા માટે। હાલો આપણે સેવ ઉસળ બનાવવા માટે જો આપણે ડુંગળી લીધી છે, આપણે ડુંગળીની છાલ ઉખેડી લીધી છે। અત્યારે આપણે 5 થી 6 ડુંગળી લીધી છે સરસથી છાલ ઉખેડીને હવે આપણે એને સરસથી ખમણવાની છે। ત્યાર પછી આપણે 3 ટમેટા લીધા છે સેવ ઉસળ બનાવવા માટે। આપણે આજે વડોદરાની પ્રખ્યાત આઈટમ સેવ ઉસળ બનાવવાનું છે, તો જોઈ લો આપણે 3 ટમેટા લીધા છે, તેને પણ આપણે ખમણી વડે ખમણી લેવાના છે। ત્યાર પછી આપણે 2 પાઉં લીધા છે। પાઉં આપણે મેમ્બર પ્રમાણે સાથે લેવાના છે, તો અત્યારે આપણે 2 પાઉં લીધા છે। ત્યાર પછી આપણે 100 ગ્રામ જાડી સેવ લીધી છે, તે આપણે જેટલું બનાવી હોય સેવ ઉસળ એમાં વધારે તમે પ્લસ માઇનસ કરી શકો છો। અત્યારે આપણે 100 ગ્રામ લીધી છે। ત્યાર પછી આપણે આટલું લસણ લીધું છે, આને આપણે ખાયણી વડે ખાંડી લેવાનું છે। ત્યાર પછી આપણે 1 ઇંચ આદુનો કટકો લીધો છે, તેને પણ આપણે ખાંડીને પેસ્ટ બનાવવાની છે। આપણે આ લસણ અને આદુને બંનેને સાથે ખાંડીને આપણે સરસથી પેસ્ટ બનાવવાની છે। ત્યાર પછી આપણે તેલ લીધું છે, તે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો। આપણે 1 વાટકીમાં તેલ લીધું છે। ત્યાર પછી આપણે 3 થી 4 ચમચી જેટલો સેવ ઉસળનો મસાલો લીધો છે, તે આપણે કોઈ પણ પ્રોવિઝન સ્ટોર કે બેકરીએ ઉપલબ્ધ છે, એટલે મળી રહેશે તમને। એટલે અત્યારે આપણે રેડીમેડ સેવ ઉસળનો 3 થી 4 ચમચી જેટલો મસાલો લીધો છે। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી હળદર લીધી છે આપણે સેવ ઉસળમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 2 ચમચી ચણાનો લોટ લીધો છે, તે પણ આપણે સેવ ઉસળમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 1 ચમચી હિંગ લીધી છે, તેને પણ આપણે સેવ ઉસળમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 4 થી 5 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધો છે, તે પછી તમારે કોઈને તીખું વધારે ખાવું હોય તો વધારે અને ઓછું ખાવું હોય તો ઓછું કરી શકો છો। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક લેવાનું છે। જો આ રીતે આપણે ડુંગળીને અને ટમેટાને આ રીતે આપણે ચાલો હવે ખમણી લઈએ। જોઈ લો આપણે સરસથી ટમેટાને પણ ખમણી લીધા છે। આ રીતે આપણે ડુંગળીને પણ ખમણી લીધી છે અને આપણે જોઈ લો આદુ અને આપણે લસણની આ રીતે સરસથી ખાંડીને પેસ્ટ કરી લીધી છે। આ વસ્તુ આપણી ત્રણે તૈયાર થઈ ગઈ છે। જો આપણે હવે સેવ ઉસળ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દીધો છે, તેના પર આપણે કુકર એડ કરી દીધું છે। આ રીતે હવે આપણે એમાં તેલ ઉમેરશું। જો આ રીતે આપણે હવે એમાં તેલ ઉમેરશું। હવે આપણું તેલ ગરમ થાય છે। આજે એકદમ સરસથી આપણે સેવ ઉસળ બનાવવાનું છે। જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ડુંગળી ઉમેરવાની છે, જે આપણે ખમણી નાખી છે તે। તેલમાં આપણે સાતળવાની છે। સરસથી આપણે તેલમાં ડુંગળી ઉમેરી દીધી છે। આપણે તેને હવે હલાવી લેવાની છે ચમચા વડે। આજે આપણે એકદમ સરસથી સેવ ઉસળ તૈયાર કરીએ છીએ, તે તમને બધાને ભાવે છે, એવું જોતા જ ભાવે તેવું બનશે। હવે આપણે ડુંગળીને એકદમ આમાં તેલમાં સાતળી દેવાની છે। ત્યાર પછી આપણે તેમાં હિંગ ઉમેરશું, જે 1 ચમચી લીધી છે તે ડુંગળી સાથે મિક્સ કરી દેવાનું છે આપણે। તો આપણે બધું મિક્સ કરી દીધું છે। તેલ ગરમ થયું એમાં આપણે ડુંગળી સાચવી છે, તેમાં આપણે હિંગ ઉમેરી છે। ડુંગળીને આપણે તેલમાં ચડવા દેવાની છે। ત્યાર પછી આપણે તેમાં
જો લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે, જે આપણે ડુંગળી અત્યારે જો તેલમાં આપણે સાતળી ગઈ છે. ત્યાર પછી આપણે એમાં લસણ આદુની પેસ્ટ ઉમેરવાની છે આ રીતે. ત્યાર પછી આપણે જે ટમેટાને ખમણી લીધા છે તેને એડ કરશું આ રીતે. અને મિક્સ કરી દેવાનું છે. આપણે તેલમાં એને પણ આપણે ચડવા દેવાનું છે. ત્યાર પછી આપણે એમાં નિમક ઉમેરવાનું છે સ્વાદ અનુસાર. હવે આપણે આ ગ્રેવીને ચડવા દેવાની છે તેલમાં. નિમક નાખીને આપણે એને મિક્સ કરી દેવાનું છે આ રીતે. હવે આપણે આ ગ્રેવીને ચાલો ચડવા દેવાનું 5 થી 6 મિનિટ જેટલું. જો આપણે હવે લાલ મરચું પાવડર એડ કરવાનો છે, જે આપણે 3 થી 4 ચમચી લીધું છે તે. એકદમ સરસ છે લાલ મરચું પાવડર મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી આપણે 1 ચમચી હળદર લીધી છે તેને એડ કરવાની છે આ રીતે. ત્યાર પછી આપણે સેવ ઉસળનો જે મસાલો છે ને તેને એડ કરશું આ રીતે સરસથી. આપણે જો આપણે સેવ ઉસળનો મસાલો મિક્સ કરી ત્યાર પછી સહેજ આપણે પાણી ઉમેરશું, જેથી આપણો મસાલો બળી ન જાય તે માટે. હાલો આપણે જો એમાં પછી આપણે વટાણા એડ કરવાના છે. લીલા વટાણા જે આપણે ફોલીને સરસથી ધોઈ લીધા છે તેને એડ કરવાના છે આ રીતે. ત્યાર પછી આપણે મિક્સ કરી દેવાનું છે. જે આપણે ડુંગળી, ટમેટા, પછી આદુ લસણની પેસ્ટ આપણે બધું મસાલો એડ કરી દીધો છે. આપણે સેવ ઉસળનો મસાલો, આપણે હળદર, પછી આપણે લાલ મરચું પાવડર, નિમક, હિંગ બધું એડ કરીને સરસથી અત્યારે જો આપણે આ તૈયાર થયું છે એમાં આપણે એડ કરી દીધા છે વટાણા. જોઈ લો હવે આપણે છે ને આ બધું તૈયાર થઈ ગયું છે. એમાં આપણે ગરમ પાણી એડ કરશું આ રીતે, કેમ કે સરસથી વટાણા આપણા તેમાં બફાઈ જાય તે માટે. અને પછી આપણે 2 થી 3 વિસલ વગાડી લેશું, જેથી આપણા વટાણા સરસથી બફાઈ જાય. જો આપણે આમાં ગરમ પાણી એડ કર્યું છે એટલે આપણે સરસથી વટાણા બફાઈ જાય. ચાલો હવે આપણે છે ને પછી એને વિસલ વગાડી લેશું. જોઈ લો હવે આપણે કુકરથી સરસ બંધ કરી દઈએ એટલે આપણા વટાણા બફાઈ જાય. આપણે 2 થી 3 વિસલ વગાડી લઈએ. જોઈ લો આપણે કુકરનું ઢાંકણું ખોલી લીધું છે અને સરસથી આપણે વટાણા હતા ને તે બફાઈ ગયા છે. જો હું તમને બતાવું છું. જો આ રીતે આપણા વટાણાને એકદમ સરસથી ને જો આપણે લીલા વટાણા એડ કર્યા હતા ને એને એકદમ સરસથી આપણે આ રીતે દબાવી લેવાનું છે, જેથી સરસથી બફાઈ જાય છે. એટલે આપણે ખબર પડે છે કે આપણો વટાણો કાચો નથી. તે જો આ રીતે સરસથી દબાવાઈ જાય છે તો આપણો વટાણા બફાઈ ગયા છે. ચાલો આપણે સેવ ઉસળને આપણે આ ગ્રેવીને સહેજ જાડી કરવા માટે જો આપણે 1 ચમચી ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે સહેજ પાણી એડ કર્યું છે અને આપણે એને હલાવીને મિક્સ કરી દેવાનું છે. જો લ્યો આપણે સેવ ઉસળનો મસાલો સરસથી એડ કર્યો છે એટલે આપણો સ્વાદ પણ એકદમ સરસ એવો ને એવો રહે છે અને કલર પણ પકડે છે. આ રીતે જોઈ શકો છો તમે. અને હવે આપણે જુઓ તે સરસથી વટાણા બફાઈ ગયા છે. આપણે બધી આપણે પેસ્ટ તૈયાર કરીને એમાં એડ કરી દીધી છે તેલમાં. અને હવે આપણે ચણાના લોટને સરસથી 1 ચમચી લઈ તેમાં પાણી એડ કરીને સરસથી આમાં ઉમેરવાનું છે, જેથી આપણે આ ઘટ બની જાય તે માટે. જો આ રીતે હવે આપણે ચણાના લોટની પેસ્ટ આ રીતે તૈયાર કરી લીધી છે અને હવે તેને આપણે સેવ ઉસળમાં મિક્સ કરવાની છે આ રીતે. જો એટલે આપણી સરસથી ગ્રેવી ઘટ બની જાય તે માટે. જો તમે એને સરસથી મિક્સ કરી દેવાનું છે. આપણો કલર જોવો સરસથી અને એકદમ તમને સ્વાદમાં પણ પરફેક્ટ લાગે છે ને મજા આવે છે ખાવાની. જો આપણે બધું મિક્સ થઈ ગયું છે તો આપણું વડોદરાનું ફેમસ જો સેવ ઉસળ આપણે તૈયાર છે. આપણે ઘરે બનાવી શકીએ છીએ. જો આ રીતે બનાવશો ને તો તમે
એવી ફિલિંગ સાથે ખાશો કે વડોદરાનું ફેમસ સેવ ઉસળ આપણે ખાઈએ છીએ તેવું જ બનશે આપણી ઘરે. જો હવે આપણું સેવ ઉસળ એકદમ સરસથી તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે. જો આપણે ઉફાણો પણ આવી ગયો છે. આમાં ગેસની ફ્લેમ ઉપર આપણે કુકરમાં સરસથી વટાણા બફાઈ ગયા છે અને સુગંધ પણ આપણે સરસથી સેવ ઉસળની આવે છે. તો જરૂરથી તમે આ રીતે બનાવજો, તમને પણ બધાને ભાવશે. જોઈ લો. પછી હવે આપણે એને પ્લેટિંગમાં તૈયાર કરશું. તો આપણે સેવ ઉસળની તરી તૈયાર કરીએ છીએ અત્યારે આપણે સેવ ઉસળ સાથે ખાવા માટે. તો સૌપ્રથમ આપણે એક કડાઈ લઈ લીધી છે, તેમાં તેલ એડ કર્યું છે. તો આપણે સેવ ઉસળ ખાતા હોઈએ અને તરી ના બનાવીએ તો ચાલે જ નહીં, તેથી આપણે તરી પણ આપણે બનાવીએ છીએ. જરૂરથી તમે આ રેસીપી પણ સાથે જોઈ લેજો કઈ રીતે બનાવી છે સેવ ઉસળની તરી. આપણું તેલ ગરમ થાય છે. તો આપણે જો આ વાટકીમાં લીધી છે આપણે જે સેવ ઉસળનો જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી તેને એડ કરવાની છે. તે આપણે વાટકીમાં એક અલગથી 2 ચમચી જેટલી કાઢી લીધી હતી. જો આપણે ડુંગળી છે, તેમાં લસણ છે ખમણેલું, પછી આપણે જે આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે તેલમાં સાતળવા દીધું હતું ને તે આપણે 2 ચમચી જેટલું બહાર વાટકીમાં એડ કરી દીધું હતું, કેમ કે આપણે તરી બનાવવામાં કામ લાગે. ત્યાર પછી આપણે થોડી એમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે આ રીતે. ત્યાર પછી એમાં થોડું આપણે પાણી એડ કરવાનું છે આ રીતે. એકદમ સરસથી મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે સેવ ઉસળનો મસાલો જે છે તે એડ કરવાનો છે થોડો, જેથી આપણે સ્વાદમાં પણ ટેસ્ટમાં પણ સારું લાગે તે માટે. તો જોઈ લો આપણે એટલી વસ્તુ ઉમેરી દીધી છે અને આપણી તરી જોઈ લો સરસથી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમારી 5 મિનિટમાં સેવ ઉસળની તરી તૈયાર થઈ જાય છે. તો જરૂરથી તમે સેવ ઉસળ પણ આ રીતે બનાવજો અને સાઈડમાં તરી પણ આ રીતે બનાવજો. જોઈ લો આપણે હવે આમાં ધાણા ભાજી એડ કરશું. જે આપણે સેવ ઉસળ તૈયાર કર્યું છે એમાં ધાણા ભાજી એડ કરીને સરસથી આપણે એને હલાવી લેશું. હવે જોઈ લો હવે આપણે એક વાટકામાં સેવ ઉસળ એડ કરશું આ રીતે. જોઈ લો સરસથી તમને જોઈ લો લાગે છે ને સરસથી આપણે વડોદરાનું ફેમસ સેવ ઉસળ અને સિક્રેટ વસ્તુથી આપણે બનાવ્યું છે. તો જરૂરથી તમે આ રીતે બનાવજો. જો આપણે વાટકામાં એડ કરી દીધું છે. એકદમ સરસથી આપણે આજે પ્લેટિંગ તૈયાર કરીએ છીએ સેવ ઉસળની. જોઈ લો હવે આપણે પ્લેટિંગમાં સેવ ઉસળ વાટકામાં એડ કરી દીધું છે. ત્યાર પછી હવે આપણે પાઉં એડ કરશું. પાઉં મૂકશું ડીશમાં આ રીતે. જો સરસથી આપણે પાઉં લીધા છે 2. ત્યાર પછી આપણે જે તરી બનાવી છે ને તે જોઈ લો વાટકીમાં એડ કરી છે ને ત્યાર પછી આપણે સેવ એડ કરશું. જોઈ લો આ રીતે સરસથી આપણે પ્લેટ તૈયાર કરી છે. તમે જોવો સરસથી તમને બધાને ભાવે તેવું આપણે આજે સેવ ઉસળ બનાવ્યું છે. જરૂરથી તમે બધા બનાવજો આ રીતે, તમને પણ બધાને ભાવશે. નાનાને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે. અને હા, જો સેવ ઉસળનો મસાલોની જગ્યાએ તમે પાઉંભાજીનો મસાલો પણ ઉપયોગમાં લઈ શકો છો તો પણ સરસથી ટેસ્ટી બને છે. જોઈ લો આપણે વડોદરાનું ફેમસ સેવ ઉસળ જોઈ લો આપણે પ્લેટમાં સરસથી તૈયાર કરી દીધું છે. તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસથી આપણે ઘરે બનાવ્યું છે સેવ ઉસળ. તો તમે જરૂરથી આ રીતે બનાવશો ને તો તમને બધાને ભાવશે અને ઝડપથી બની જાય. 10 મિનિટમાં તમારું સેવ ઉસળ તૈયાર થઈ જાય છે. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો, કેમ કે હું વડોદરાની ફેમસ આઈટમ કોઈ સિક્રેટ વસ્તુથી આજે અમે બનાવી છે. તો મારી ચેનલમાં તમે જો વિડીયો જોતા હોય અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો, જેથી તમને રોજે રોજ નવી નવી આઈટમો અને કોઈ ફેમસ આઈટમો જોવા મળશે. તો તમે જોઈ લીધું ને આપણે સેવ ઉસળ કઈ રીતે બનાવ્યું છે તે. એકદમ સરસથી વડોદરાનું પ્રખ્યાત આપણે સેવ ઉસળ આજે બનાવ્યું છે અને એ પણ સિક્રેટ વસ્તુથી તમે જોયું છે કઈ રીતે બનાવ્યું છે. તો એમાં તમે જો આપણે સેવ ઉસળનો મસાલો હાજર ના હોય ને આપણે લઈ જઈ શકીએ એમ ના હોય તો આપણે પાઉંભાજીનો મસાલો પણ એમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ અને એકદમ સરસથી આપણે સેવ ઉસળ બને છે જે બધાને ભાવે છે. એમાં તમે જોયું છે કે કઈ રીતે આપણે એમાં વઘાર કર્યો છે, કઈ રીતે સરસથી એની આપણે તરી બનાવી છે
અને કઈ રીતે સરસથી આપણે પ્લેટ તૈયાર કરી છે. તો જરૂરથી તમે આ ચેનલને જોઈ અને બધી રેસીપી બનાવજો, કેમ કે સરસથી મને સપોર્ટ કરજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન તો જરૂરથી દબાવી દેજો, જેથી રોજે રોજ તમને મારી રેસીપીનું નવું રોજે રોજ જોવા મળે સૌથી પહેલા. તો ચાલો, છેક સુધી વિડીયો તમે જોયો છે ને તેથી બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.